જમીન તમારી હોય, હક તમારો હોય, ખેતી તમારી હોય, હાથબાર તમારો હોય, પણ મરજી આ બે કોડીની કંપનીઓને ચલાવવા માટે ગુજરાતની ભાજપ સરકાર કટિબદ્ધ બની હોય ત્યારે આપણે સૌ ગુજરાતના 55 લાખ ખેડૂત સુધી મારી વાત પહોંચાડજો. જો આપણે હજી ન સમજ્યા તો આ ભાજપ સરકાર બે કોડીની કંપનીઓને હાથે આપણા બધાની જમીન વેચી મારશે અને આપણી જમીનો ઉપર કબજો લઈ લેશે. કારણ કે વિચાર તો કરો સાહેબ, આ દ્રશ્યમાં દેખાય તે બિચારા ખેડૂત લોકો પોતાના ખેતરમાં પોતાના સાતબારમાં નામ હોય એ બધા વિરોધ કરવા આવે છે કે ભાઈ સાહેબ બાપા અમારી આ ખેતરમાં તમે અમારા પરમિશન વગર તમે થાંભલા કે થાંભલી ખોડોમાં, પણ ભાજપ સરકાર પોલીસના ધાડે ધાડા ઉતારીને આપણા ખેડૂતોને નિર્મમ રીતે અત્યાચાર, બર્બરતાપૂર્વક અત્યાચાર કરીને પણ આ કંપનીઓને જીહા ઉજૂરી કરીને ઇજારાશાહી કરવાના મોકા આપે છે. માટે આપણે ભારતીય જનતા પાર્ટી સરકારનો હર હંમેશા વિરોધ કરીએ છીએ. આ વિરોધ ક્યારે નહીં રોકાય, કારણ કે એક તરફ આ દેશ જગતના તાત કહેવાતા આપણા ખેડૂત ભાઈઓ ઉપર એટલો બધો કર્જદાર છે, કારણ કે જગતનો તાત જ્યારે ખેતરે ખેડે છે, પરસેવો પાડે છે, ત્યારે આખા દેશનું અર્થતંત્ર ચાલે છે. બીજી તરફ આ ભાજપ સરકાર ખેડૂતોને હેરાન કરવા માટે તત્પર બની છે. દોસ્તો, મારી વાતને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો અને આ ભાજપ સરકારની વરવી વાસ્તવિકતા આપ સૌને બહાર આવે ને આપ સૌ સુધી પહોંચે એટલા માટે શેર કરજો.